રામ રામ સીતારામ જય શિકોતેરમાં કેમ છો બધા મજામાં? અને હું પણ મજામાં. જોકે અત્યારે તો મજા જ હોય, કારણ કે હવે આવી ગઈ છે હું પપ્પાની ઘરે. વિશાખાએ કહી દીધું હતું કે રાણીબાને ઘરે જવું છે, તો અમે આવ્યા છે વિશાવાડા, હું વિશાખા બે. કાલનો તમે વિડીયો જોયો હશે, તો કાલે અમે અહીંયા આવી ગયા છે. અને આજે તો જો મહેમાન કાલે આવ્યા તે દી હતા, આગલા વિડીયોમાં હતા, પછી કાલે ઘણા બધા મહેમાન આવ્યા. પાછા 2 દિવસથી મહેમાન એવા ને એવા ચાલુ છે, કારણ કે ભાઈ હે ને શુક્રવારે વયો જવાનો છે લંડન પાછો, એટલે મહેમાન ચાલુ છે બધાય મળવાવાળા. તો બધાય ધીમે ધીમે કાલે એના સાસુ ને સસરા ને ભાઈના એ આવ્યા હતા, પછી મારી મોટી માં એ બધા આવ્યા હતા. એટલે હમણાં તો રસોઈ ને જમવાનું મહેમાન એવું જ ચાલુ છે ધીમું ધીમું. અને હું પણ 2-3 દિવસ આવી ગઈ છું, કારણ કે 2 વર્ષે ભાઈ આવ્યો ને હજી પાછો કેદી આવે, એટલે મેં કીધું એકવાર આટો મારી આવું. તો હું વિશાખા બે આવી ગયું છે. ને જો અત્યારે તો આમાં બધાય જમીને થોડીક વાર સૂતા છે. હમણાં મહેમાન હતા મારા મામા ને એ લોકો આવ્યા હતા આજે, તો એ ગયા ને અમે બધાય સુવા ગયા. ને મેં કીધું હાલ બ્લોગ ચાલુ કરું. આજે પણ બધા મહેમાન હતા તો એની રસોઈને કરીને એવું કર્યું બધું. અને હવે અમે 2-3 દિવસ અહીંયા રોકાશું, જ્યાં સુધી ભાઈ હજી જાય ને પછી ઓલા બધા એકલા થઈ જાય તો થોડોક ટાઈમ એમ થાય કે રોકાય એમ. અને આગળ જો અહીંયા કુંડાનું પાણી ચાલુ છે. ખારેક બાજુ આવી છું, પણ હવે પહેલાં મેં વ્લોગમાં બતાવી હતી તે દી તો ઘણી બધી ખારેક હતી, હવે તો ઓછી થઈ ગઈ છે. 2 વાર તો જો કે મેં ખાઈ લીધી છે રાજકોટ. તો જો હું તમને ખારેક બતાવું. જો અહીંયા કુંડામાં પાણી ચાલુ છે. આપણું તો શું કે ગામડાનું તો આ જ સ્વિમિંગ પુલ, એટલે જો અહીંયાથી કુંડામાંથી આ પાણી ચાલુ છે. અત્યારે આ બધામાં જાય છે ઝાડવામાં. જો કે મોટર વધારે ચાલુ જ હોય, કેમ કે એટલો બધો બગીચો છે તો એ પી જાય ત્યારે તો વાર જ લાગે, એટલે અહીંયા ચાલુ છે. અને હવે જો ખારેક કંઈ પૂરી થઈ ગઈ છે. જો હું થોડુંક બતાવું. જો હવે એટલી કાચી કાચી રહી છે, નહીં તો આ ખારેકમાં તો બહુ બધી ખારેક હતી, તો હવે એ પૂરી થવા આવી છે. અને આ બાજુ હજી જુવાર રાવણા જોઈએ, પહેલાં તો ખાવા આવ્યા, તો હવે તો લગભગ બધું પતી જ ગયું હશે. તો જઈએ હવે તો રાવણા બધા પતી ગયા છે. પહેલાં આવી ત્યારે તો મલક બધા હતા, હવે તો ખાલી થઈ ગયું છે બધું. અને અહીંયા જો આ જવાર વાવી છે તો એ ઉગી ગઈ છે. અહીંયા રોડની નજીક જ થાય વાડી, એટલે ને જો આમાં જુવાર છે ને આ બધું વાઢિયું છે. વાઢિયું મમ્મી કહેતા હતા કે બહુ થઈ ગયું છે, હવે એ કે ભેંસને ઓછિયું છે ને વાઢિયું મલક બધું થઈ ગયું છે, તો કે થોડુંક હવે કાઢી નાખશે. ને આ જો અહીંયા દંગડી પડી, કારણ કે અહીંયા બીજા મકાન કરવાના હતા ને એટલે, પણ હજી ઓલી વાડીએ એટલા મકાન છે, અહીંયા એટલા, એટલે હવે થોડોક ટાઈમ પછી અહીંયા કરશે ભાઈ. અત્યારે ભાઈ તો થોડોક ટાઈમ એવો થોડોક વધારે રજામાં આવે ને તો પછી મકાન ચાલુ કરે, તો એમ કે વાંધો ન આવે. પછી જો નાળિયેર, આજે હવે એક નાળિયેર બાળિયેર પીવાનું મન થાય છે. અહીંયાથી જો આ ધોરિયામાંથી આજે પાણી ચાલુ જ છે. જો અહીંયા ઓલા બે બેઠા બેઠા ફોન જોવે છે, એક અહીંયા કૂતરું આટા મારે છે. જો અહીંયા રાજવીર હે ને મોબાઈલ જોવે ને અહીંયા કેવલ મોબાઈલ જોવે. હવે બપોરે બધા સૂઈ ગયા ને તો આ બેના હાથમાં મોબાઈલ આવી ગયો. જો આ ફૂલ, આ બધા આજે 2-3 જે આ ભાઈને મળવા આવ્યા ને તો બધા પૂછતા હતા કે આ હે ને જાસૂદ અલગ છે, તો જો આમાં અલગ ફૂલ થાય છે. તો કાલે તો દાળ લઈ ગયા છે, અને દાળ અહીંયાથી આ કટકી કરીને વાવીએ ને તોય ઉગી લાગી જાય છે, અને દાળ પર લાગી જાય છે. એટલે કાલે બહુ બધા 2-3 જણા લઈ ગયા આમાંથી જાસૂદી, કે આ અલગ છે. જો આના ફૂલ કેવા મસ્ત છે. અને જો અહીંયા હે ને બદામું છે, એ પાકે છે, એટલે બહુ જ મજા આવે છે ખાવાની. કાલે તો આવી હતી હું, મને 2 મળી હતી, હવે આજે કંઈ મળે કે શું થાય. ને અહીંયા નીચે આ ઠળિયા પડ્યા ને, ઠળિયા ભાંગીને ખાવાની એવી મજા આવે, મને તો બહુ જ મજા આવે.
એ ઠળિયાના બી ઓલા બદામના બી હોય ને એવા જ લાગે. જો અહીંયા એક આ થોડીક કાચી એવી પાકી જો, પણ એ એવી મીઠી છે. આ જો આ બદામ થોડીક કાચી પાકી છે પણ સરસ છે. એક અહીંયા છે જો. આ સિટીમાંથી અહીંયા આવીએ ને એટલે આવું બધું બહુ ભાવે. પહેલાં તો અહીંયા ને અહીંયા હતા તે ન ભાવતું, પણ હવે અહીંયાથી અહીંયા આવીએ એટલે બદામ ખાવાનું. જો આ બીજી બધી કાચી છે, એક અહીંયા પાકેલી છે જો. અરે આમ તો કાલે હું 2 ખાઈ ગઈ હતી. નાળિયેરી ઘણી બધી છે. અહીંયા જો આમાં ક્યારાઓમાં પાણી ચાલુ હોય ને કૂતરા અહીંયા બહુ જ એટલે બહુ જ હોય છે. 2 અહીંયા બેઠા, 3 અહીંયા બેઠા. હા તો આ હે ને અહીંયા ઠંડક હોય ને એટલે વધારે બેસે છે. આમાં પાણી વાળ્યું હોય ને એટલે ગરમી થતી હોય ને એટલે આમાં ઠંડક થઈ જાય છે. જો એક અહીંયા બેઠું, એક 2 4 તો અહીંયા બેઠા, આ 5, આ 6, આ 7 ને ઓલું 8. એટલે હવે હું આવી ને એટલે આ 2 તો ભાગવા માંડ્યા. જો અહીં એક બેઠું, કેટલા બધા બેઠા. ઠંડક હોય એટલે બેઠા રહીએ. જો અહીંયા હજી થોડીક ડંગળી અહીંયા પડી છે. અડધી ત્યાં નાખી, અડધી અહીંયા નાખી. અહીંયા પોપૈયા છે. હમણાં એક દી પાક્યો હતો મેં ખાધો હતો. એક જોવા થોડોક પીળો થવા માંડ્યો. અહીંયા પોપૈયા છે. આ છે રીંગણી. જો આમાં રીંગણા આવ્યા. જો 1 મિનિટ. જો આ રહ્યા. જો આ રીંગણીમાં રીંગણા આવે અને આ એના ફૂલ છે. નાના નાના રીંગણા આવી ગયા. જો આ ફૂલના રીંગણા. આ જો એક પોપિયો પીળો થઈ ગયો અને અહીંયા હજી કાચા છે. જો અહીંયા બધા ભેંસ ને એ બધું એક બળદ છે. એ કેટલોક ટાઈમથી છે. પહેલાં અમે અહીંયા રાખતા ને, પહેલાં એને હાંકતા એટલે એ હવે પછી બીજો મરી ગયો ને આ હવે ઉંમરવાળો થઈ ગયો. હવે તો ટ્રેક્ટર આવી ગયા એટલે બળદની કાંઈ જરૂર નથી. તો જો અહીંયા એક બળદ બાંધ્યો છે અને આ બધી બફેલો ભેંસો. જો એને ખાવું તો એ કરે. હવે જો અહીંયા ને અહીંયા એને કુંડી હોય એટલે અહીંયા ને અહીંયા પાણી પી લઈએ. કુંડી ભરી દઈએ એટલે ઓલી તો જો ક્યાં જઈડી. આ બધી બફેલો છે ભેંસો. અને આ હે ને અહીંયા બધી ખાલી જગ્યા પડી છે એટલી બધી. ત્યાં હવે આ ખડ થયું છે ને ચોમાસામાં તો ભેંસોને મોકર્યું કરે ને એટલે એ ચરશે, ત્યાં ચરવા જશે. અહીંયા મીઠો લીમડો છે. ને આ રીતના કંઈક વાડી છે. જોકે એકવાર પહેલાં મેં વિડીયોમાં બતાવી છે, પણ આજે તમને પાછી જોઈને ન જોઈ હોય પાછી જોઈ લી. તો જો અહીંયા મલક બધા નાળિયેર છે. જો અહીંયા જો આ એક લીંબુ છે. બહુ જ લીંબુ મલક બધા આવ્યા છે. તો જો વાડીમાં આવી રીતે કંઈક છે અને બપોરનો ટાઈમ છે. બધા સૂઈ ગયા છે અને 2 અહીંયા છોકરા મોબાઈલ જોવે છે અને હું પણ હવે
થોડીક વાર આરામ કરીશ. મને તો બપોરે ઓછી નીંદર અહીંયા આવે, કેમ કે અહીંયા મને એમ થાય કે હું ચક્કર જ માર્યા રાખું, આરામ ન કરું. ઘરે હોય તો સૂઈ જાય. અને આ ફૂલે બહુ મસ્ત છે, જો કેટલા મસ્ત ફૂલ છે, બહુ મસ્ત દેખાય છે. તો ચાલો હવે બાય.